ઋષિકેશને મેં ફોન કર્યો, ઋષિકેશ ભાઈએ કીધું બહુ હશે તો પ્રોબ્લેમ તમને બતાવે. નમસ્કાર, આજે મને આ એરિયામાંથી ફોન આવ્યો હતો એટલે હું અહીંયા આવી છું. એટલે આપણે જાણીએ કે અહીંયા સમસ્યા શું છે, તો બધા એક એક કરીને બોલો. અહીંયા છેલ્લા એક અઠવાડિયાથી જોઈએ તો અહીંયા માટીનો લપ્પો નાખેલો છે, જેના નીચે ગટરો આવેલી છે. એના કારણે ઉપરથી મોટા મોટા ટરબા જાય છે, પાછળ સોસાયટીની અંદર પૂરણ થઈ રહ્યું છે. એને જ મારી લાઈનો તોડી નાખી છે. પાછા આજે સવારે મેં એમને ફોન કર્યો કે આ પ્રશ્નનું નિરાકરણ અમને ક્યારે લાવી આપશો, તો એમને એ પણ જવાબ આપ્યો કે આ કામ અમારું નથી, નગરપાલિકાનું છે. તો હવે અમને નગરપાલિકા અથવા તો બિલ્ડર બંનેમાંથી જેને જે કોઈ વ્યવસ્થા કરવી હોય એ વ્યવસ્થા કરે, પરંતુ અમે આ પરિસ્થિતિને સ્વીકારવા માટે તૈયાર છીએ નહીં. કારણ કે બાળકોને સ્કૂલમાં જવું હોય, અમારે જોબ ઉપર જવું હોય તો કઈ રીતે જઈ શકીએ? અહીંયા તો પડી પડીને લોકો કાદો થઈને ઘરે આવે છે. તો સરકારની વિનંતી કે અમારા પ્રશ્નોનું શક્ય એટલું ઝડપી સમાધાન કરી આપે. અને 10 વર્ષથી આ રોડને ટેન્ડર પાસ થઈ ગયો છે તો બી રોડ પાસ થતો નથી ને રોડ બનતો નથી. 7 વર્ષથી અમે આ સોસાયટીમાં રહીએ છીએ તો બી એવું કે છે રોડ પાસ થઈ ગયો. આ ફેરી બી ઇલેક્શનમાં વોટ લેવા આવ્યા ત્યારે કે રોડ પાસ થઈ ગયો તો કેટલા વર્ષ અમે રાહ જોઈએ? 7 વર્ષથી અમે રહીએ છીએ તો 7 વર્ષથી હજી રોડ પાસ નથી થયો. તમે વિચાર કરો, નગરપાલિકાની ચૂંટણી આવે છે, બીજી બધી ચૂંટણી આવે, તમે વોટ લેવા તો આવો છો, પાડીને આવે છે. ખોટા કામ કરીશું, અમે આ કામ તો કરીશું. આપણે સપોઝ જ્યારે વોટ મળી જાય એટલે પછી કરી દેશું. અમે તમને વોટ આપીએ છીએ તો તમે અમારું સાંભળો. અમે તમને ફોન કરીએ, તમે સરખો જવાબ નથી આપતા. તમારે ફોન કોને કરવાનો? ઋષિકેશ ભાઈ છે ને, જે દિવસે ચૂંટાઈ ના હતા કદી જિંદગીમાં આ દેવરસિંહ આયા જ નથી. કોઈ નહીં આવ્યું. નગરપાલિકાની ચૂંટણી વખતે બી આજે નગરપાલિકાની ચૂંટણી આવી ને તો બી ગલીમાં આયા નથી. 2007 થી 2026 સુધી ઋષિકેશભાઈએ આ વિસ્તારમાં કોઈ વિકાસ કર્યો છે? માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબને અપીલ કરું છું કે અમારા ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના બેદરકારીના કારણે જે વિસનગરમાં આ દુર્દશા થઈ છે તે વિડીયોના માધ્યમથી આપણે જણાવું છું. જય હિન્દ, જય ભારત.